જે કોઈ નવા મિત્રો બ્લોગ જોવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મનીષા જો તઈ નહીં આરે દસથી આડી તું ઉપર અઠિયા તરતા દજઈ ગયા છે છતાંય પણ હજુ કામ ચાલુ છે એમનું. ઉપર કરો ઉપર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને હેપી ન્યૂ યર. નવા વર્ષના બધાને હાર્દિક શુભકામનાઓ અને નવા વર્ષની બધાય મિત્રોને રામ રામ. બ્લોગ અત્યારે ક્યારના અમે લોકો ઉઠી ગયા છે પણ અત્યારે કમ્પ્લીટ 9 વાગવામાં 3 મિનિટ બાકી છે. 9 વાગે બ્લોગની શરૂઆત કરું છું. તો અત્યારે અમે ફ્રેશ થઈ જઈએ અને સોના પૂજા કરે છે અને અમે બધા ફ્રેશ થઈને ફરી બ્લોગમાં તમને મળે તો બ્લોગ પર કન્ટિન્યુ રહેજો. તો અત્યારે ઘરમાં આપણું સોંગ વાગે છે, અયોધ્યા મેં દિવાળી આપણું સોંગ વાગી રહ્યું છે અને આ ફૂલ બધી વ્યવસ્થા કરી દીધી છે અને અત્યારે પૂજા કરી રહ્યા છે. ઉમરાની પૂજા થઈ રહી છે. આપણા હાર બનાવ્યો છે મોટો, ચડાવી દીધો. અહીંયા હાર પણ ઉમરામાં લગાડી દીધો છે અને તોરણ આસોપાલવનું પણ થોડું દાદરા 1-2 દાદર પર પણ મેકી દે છે. ફૂલ તો ઘણા બધા લઈ આવ્યા અમે લોકો. 100 રૂપિયા 2.5 કિલો હતા એટલે લઈ જાય. તો બીજું પણ આપણું સોંગ વાગી ગયું. બોલો, ડાયરેક્ટ જ નેક્સ્ટ પ્લે થઈ ગયું. જૂના કપડાં અત્યારે કાઢ્યા, હવે નવા કપડાં પહેરાવી દેશે. આ ગ્લાસ ઉપર તો છે. તો આ બધું ઠાકોરજીનું છે. આપણા લડ્ડુ ગોપાલજી ઠાકોરજી એમના અત્યારે કપડાં ચેન્જ કરી રહ્યા છે. આ તો અત્યારે ઠાકોરજીને અમારા લડ્ડુ ગોપાલ ઠાકોરજીને સ્નાન કરે. છે ને નામ ભાગી જોઈ. હવે અત્યારે કઢી બનાવી છે એટલે છાશ લેવા જઈ રહ્યા છે અને પેલું જાયફળ ને આવું તેવું પેલું બનાવે છે એટલા માટે. તો બ્લોગ પર કન્ટિન્યુ રહેજો. અરે સેવિંગ્સ બી કરાવવાનું છે મારે. દાઢી, આપણી ગુજરાતી દેશી ભાષામાં દાઢી કરાવવાની બાકી છે. તો અહીંયાથી લઈ લઈએ જાયફળ, ઇલાયચી લીધી, જાયફળ, કોફી અને આ અગરબત્તી, છાશ લઈ આવ્યો એટલે કઢી બનાવી દેશે. અત્યારે આ વેડમીનું ખીરું કહેવાય, શું કહેવાય, વેડમીનો માવો રેડી થઈ રહ્યો છે. તો મિત્રો અત્યારે રેડી થઈ ગયા છે. આપણે બધું કરતાં 12 વાગવા આવી ગયા છે. સેવિંગ કરાવી છે, ગાડી ધોઈ, આ તે બધું કરતાં 12 વાગવા આવ્યા. 12 વાગવામાં 9 મિનિટ બાકી છે. તો આ આઉટફિટ છે આપણું આજનું. અત્યારે હવે પૂજા કરી રહ્યા છે આપણા સામાનની. મંદિર માટે પપ્પા લાઇટ લઈ આવ્યા, મસ્ત લાઇટ છે. આપણું આઉટફિટ આ છે. જો અત્યારે બરાબર દેખાય છે અહીંયા લીપના આઈનામાં. તો હવે અત્યારે ગાડીની પૂજા કરવા માટે આપણે આવ્યા. તો પહેલાં આપણા 3 વ્હીલરની કરી દઈએ. પપ્પાની ગાડી છે એની બી પૂજા કરી દઈએ, પછી જમી લઈએ આપણે. કઢી ખીચડી અને સબ્જી અને વેણમી બનાવી છે. તો જમી લઈએ આપણે.
હા તો મિત્રો અત્યારે અમે લોકો મામાના ત્યાં જઈ રહ્યા છે, પણ એ પહેલા આંટી લોકોને અમે મળી લઈએ. અમારા સામે રહી છે આંટી. ગઈકાલે મઠિયા તરતા દજાઈ ગયા છે, છતાંય પણ હજુ કામ ચાલુ છે એમનું. આ આખું ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ જાય રંગોળી પછી તમને બતાવીશ પાછી. અને જેટલી બધી બ્લોગમાં તમે રંગોળી જોઈ છે ને આ આમને દોરેલી છે. જો હાઈ કરતો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મામીના ત્યાં. મમ્મી લોકોને અમે લોકો પપ્પા કાલે ગાડી લઈને પડી ગયા એટલે હવે એમને ઓટોમાં આવવું પડશે. એટલે અમે લોકો ગાડી પર જઈએ છીએ, એ લોકો રિક્ષામાં આવે. અત્યારે અહીંયા આવી ગયા છે મામાના ત્યાં, મામીના ત્યાં ઘરે. અને બચ્ચા પાટીના બૂટ જો બૂટની કોમ્પિટિશન ચાલે છે, બેઉના બૂટ સેમ થઈ ગયા નહીં. લાઈટ નહીં હલગાય મામીને મળી લઈએ. ચીલર પટ્ટી એ તો જોવા બતાવી દીધા ને. તો મિત્રો અત્યારે અમે લોકો આવ્યા છે ફતેપુરી, બસ પહોંચવા જ આવ્યા છે. દાદાના દર્શન કરી લઈએ અને પછી પરત થઈશું ઘરે. તો દાદાના દર્શને આવી ગયા આપણે ફતેપુરી. તો આ રંગોળી છે આપણી હેપી ન્યુ યરની. બધી જ રંગોળી બતાવી હતી. આજે હેપી ન્યુ યરની આ લાસ્ટ. હવે કાલે કઈ બનાવશો? કાલે પેલા ભાઈબીજની અત્યારે મામાના ત્યાં ટેરેસ પર ફટાકડા ફોડવા માટે આપણે આવી ગયા છે. બસ બાપ આવી જાય. તઈ નહીં આરે 10 ની આડી ઉપર કે હલકા યાર. હા દૂરથી યસ હાય બોમ્બ ફટાક. ઊંધો મૂક્યો તું એ તારું વારાવાળો પછી પોડાવું હું નહીં બસ હલક્યું આવી ગયું. ક્યાં ભાઈ ઉપર કરો ઉપર. ધીરે ધીરે લાય ભાગ ક્યાં છે? ચાલ મનીષા જો તો અત્યારે અમે બધા સોસાયટીની બહાર દારૂખાનું ફોડવા માટે આવી ગયા, કારણ બહુ બધા હતા એટલે ત્યાં સ્પેસમાં પ્રોબ્લેમ થાય એટલે બહાર આવી ગયા છે. તો આ બંને જણ અહીંયા ઉમાળ્યા કરે જો નાના છોકરાનું પેટ.
ત્રીજા દિવસે સવારે બ્લોગનો એન્ડ કરી રહ્યો છું. તો બ્લોગ તમે લોકો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો અને બેલ બટન પર ક્લિક કરી નોટિફિકેશનને ઓલ કરી દેજો. જે કોઈ નવા મિત્રો અમારો બ્લોગ જોવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આ બ્લોગમાં આટલું જ છે. ફરી નવા બ્લોગમાં આપણે મળીશું. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી, બાય બાય.